નર્મદા જિલ્લા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપીપળામાં હાલ 2 બ્લડ બેંક કાર્યરત છે। ઇન્ડિયન રેડ ક્રોસ અને બીજી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ બેંક ચાલી રહી છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 500થી વધુ ભાજપ વીએચપીના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોએ રક્તદાન કર્યું હતું। गुजरात में ज्यां पण जरूरत पड़े तो नर्मदा जिल्लो અને એની સાથે જોડાયેલા બ્લડ બેંક સાથે જોડાયેલા ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા યુવાનો ખૂબ જે પણ જે જરૂર જણાય બ્લડ બેંકની જરૂર કે સેવાની જરૂર જણાય તો ત્યાં ખડે પગે રહેવા માટે તૈયાર છે। એવા સમયે કાર્યકર્તાઓનો ઉત્સાહ આજે મને જોવા મળ્યો છે। દરેક તાલુકાના કાર્યકર્તાઓએ પોતાનું રક્તદાન કર્યું છે। એવા કાર્યકર્તા પણ મેં જોયા કે જેને 6ઠી ને 7મી વખત આજે રક્તદાન કરી રહ્યા છે। એ બધા જ કાર્યકર્તાઓની મુલાકાત લીધી અને અભિનંદન આપ્યા છે। ભારતીય જનતા પાર્ટી નર્મદા દ્વારા આજે રેડક્રોસ અને સિવિલ હોસ્પિટલના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવેલું છે એમાં હું રેગ્યુલર બ્લડ ડોનેટ રેડક્રોસ રાજપીપળામાં કરું છું અને આજે મેં બ્લડ ડોનેટ કરેલું છે અને એ જરૂરિયાતમંદ વ્યક્તિઓને કામ લાગે એમાં મને આનંદ છે।